આજે આપણે એક એવી મીઠાઈ બનાવવાના છે કે જે તમે બજારમાં લેવા જશો ને તો 1000 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધી કિલોમાં મળશે. પણ ઘરે તમે ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ સહેલી રીતે તમે એને બનાવી શકશો. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાજુ બાઇટ્સની રેસીપી, જે ઘરે તમે ખૂબ જ ઓછા ખર્ચની અંદર એકદમ સરળતાથી તૈયાર કરી શકો. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. સૌપ્રથમ તો આપણે 250 ગ્રામ કાજુ લઈશું. મેઝરમેન્ટનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે ટુકડા કાજુ અથવા તો ફાડા અથવા તો આખા આ રીતે કોઈ પણ લઈ શકો. સાથે આપણને 400 ગ્રામ ખાંડ જોઈશે, 100 ગ્રામ વ્હાઈટ ચોકલેટ જોઈશે અને 50 ગ્રામ આપણે કાજુ બદામ અને પિસ્તા આ રીતે થોડા કટ કરીને લેવાના છે અને 60 ગ્રામ જેટલું ઘી જોઈશે. તમે કપથી મેઝર કરો તો 1/3 કપ ઘી જોઈશે અને એક નાનું લીંબુ જોઈશે. તો સૌપ્રથમ તો આપણે કાજુને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવીએ, પણ પલ્સ મોડ ઉપર, એટલે કે મિક્સરને ચાલુ બંધ કરતા જવાનું છે અને કાજુને ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો કાજુ અત્યારે આપણા ગ્રાઇન્ડ થઈ ગયા છે. તમે મિક્સરને કન્ટિન્યુઅસ ચલાવશો ને તો કાજુમાંથી થોડું તેલ છૂટું પડશે. જો એવું થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, પણ બને તો આ રીતે પલ્સ મોડ પર તમારે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એની અંદર કોઈ પણ કાજુનો આખો ટુકડો ના રહે એ જોવાનું છે. તો આ રીતે તમે હાથથી મિક્સ કરશો ને તમને આઈડિયા આવી જશે. કદાચ કોઈ ટુકડો રહ્યો હોય તો તમારે એને સાઈડ કરી લેવાનો છે. અને ખાસ વાત એ યાદ રાખવાની છે કે કાજુ તમે જો ફ્રીઝમાં મૂક્યા હોય તો બનાવવાના 2 કલાક પહેલા કાઢી રૂમ ટેમ્પરેચર પર લઈ આવવાના. ઠંડા કાજુને નહીં ગ્રાઇન્ડ કરવાના. હવે આપણે આ રીતની કોઈ પણ એક મોલ્ડ લઈ લઈશું અથવા તમે કોઈ પણ થાળી લઈ શકો, થોડી હાઈટ વાળી હોય એવી, અને એને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે. ત્યાર પછી આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને એની અંદર ઘી ઉમેરવાનું છે. ઘી તમે જે 60 ગ્રામ લો એ તમારે આ રીતે મેલ્ટ કરેલું લેવાનું છે, થીજેલું ઘી નહીં લેવાનું. અને હવે એની અંદર આપણે જે કાજુને પાવડર કરીને રાખ્યો છે એ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે એને લગભગ 5 થી 7 મિનિટ માટે શેકવાનું છે. જો તમે માર્કેટમાં લેવા જશો ને તો કાજુ બાઇટની આ મીઠાઈ લગભગ 800 રૂપિયાથી લઈ 1200-1400 રૂપિયા કિલો સુધી તમને મળતી હોય છે. જેવી શોપ એ પ્રમાણે તમને આ મીઠાઈ મળે છે, જ્યારે ઘરે તમે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. એકદમ જ એનું સહેલું મેઝરમેન્ટ છે. આ મેઝરમેન્ટથી તમે જો કાજુ બાઇટ્સ તૈયાર કરશો ને તો એકદમ બહાર જેવા બનશે. તો લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા જે કાજુ હતા, જે એને પાવડર બનાવીને રાખ્યા હતા, તો ઘીમાં એકદમ સરસ શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી અને જાડા તળિયાવાળું વાસણ લેવું, જેથી નીચેથી એ બિલકુલ ચોંટે નહીં. તમે નોનસ્ટિક પણ લઈ શકો છો. અને આ રીતે આપણે એને લગભગ 5 થી 7 મિનિટ શેકી લઈશું. એનો કલર બિલકુલ જ ચેન્જ ના થવો જોઈએ અને એટલા માટે જ ગેસની ફ્લેમને સ્લો રાખવાની. તો ગેસ હવે બંધ કરી દઈએ અને આ જે મિશ્રણ છે એની અંદર આપણે જે 100 ગ્રામ ચોકલેટ લીધી હતી ને એને મેં આ રીતે થોડી સમારી લીધી છે અને એ એડ કરી દઈશું, જેથી જલ્દીથી એ મેલ્ટ થઈ જાય. કાજુ આપણા ગરમ છે તો ચોકલેટ એની અંદર સરસ રીતે મેલ્ટ થઈ જશે. અને આપણી જે કઢાઈ અત્યારે મેં લીધી છે એકદમ જાડી છે, તો એ ગરમ પણ હશે. તો જો તમે એને એમ જ મૂકી દો ને તો નીચેના જે કાજુ હોય ને એનો કલર ચેન્જ થઈ જાય. તો આ રીતે ચોકલેટ એડ કરી એટલે એનું ટેમ્પરેચર ડાઉન પણ થઈ જાય અને ચોકલેટ પણ સરસ રીતે એની અંદર મેલ્ટ થઈ જાય. ચોકલેટ મેલ્ટ થશે એટલે થોડું આ રીતનું એ નરમ પડશે અને હવે એની અંદર આપણે જે કાજુ, પિસ્તા અને બદામ હતા, થોડા ઝીણા કટ કરીને રાખેલા એડ કરી દીધા છે. તો હવે આપણે આ મિશ્રણને સાઈડમાં રહેવા દઈએ. હવે ચાસણી બનાવવા માટે આપણે 400 ગ્રામ ખાંડ લેવાની છે અને એની અંદર 200 ml પાણી એડ કરવાનું છે, લગભગ પોણા કપ જેટલું. અને પહેલા તો આપણે જે ચાસણી છે ને એ તૈયાર કરીએ ત્યારે ખાંડને પહેલા ઓગાળી લેવાની છે. અને આ જે ચાસણી તૈયાર કરવામાં આવે છે ને એમાં કોઈ 1, 2 કે 3 તાર નહીં, પણ અનેક તારવાળી ચાસણી તૈયાર કરવાની હોય છે, એકદમ જાડીવાળી. તો એ ક્રિસ્ટલાઇઝ ના થઈ જાય, જામી ના જાય, એટલા માટે આપણે એની અંદર લીંબુનો રસ એડ કરવાનો હોય છે. તો મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે. એનાથી બિલકુલ જ ખટાશ નહીં આવે, પણ આપણી ચાસણી છે ને એમાં બિલકુલ ક્રિસ્ટલ નહીં પડે, એટલે કે જામશે નહીં. તો પહેલાં જ્યાં સુધી આપણી ખાંડ ઓગળે નહીં ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તમે ઈચ્છો તો ગેસની ફ્લેમને તમે મીડિયમ અને હાઈની વચ્ચે કરી શકો છો. ખાંડ ઓગળી જાય ને પછી આપણે શું કરીશું, સાઈડમાં આ રીતે ઘી લગાડી દઈશું, જેથી આપણી જે ચાસણી છે ને એ ઉભરો આવે તો પણ ઉપર ચોંટે નહીં અને સાઈડમાં પણ ક્રિસ્ટલાઇઝેશન ના થાય. તો હવે આપણે એને આ રીતે મીડિયમ અને હાઈ ફ્લેમ વચ્ચે રહેવા દઈશું. તો આ રીતના બબલ્સ આવશે અને લગભગ આ ચાસણી તૈયાર થવામાં
20 મિનિટ જેટલો સમય થાય છે, કારણ કે આપણે એકદમ જાડી ચાસણી તૈયાર કરવાની હોય છે અને ધીમે ધીમે એનો જે કલર છે એને બદલાતો જશે. તો આમાં તમારે કલર ચેન્જ થાય એના પરથી જ નક્કી કરવાનું હોય છે. તો જો પહેલા કરતાં કલર થોડો ડાર્ક થયો છે અને હજુ 10 મિનિટ બીજી થશે, એટલે ટોટલ મને 20 મિનિટ થઈ છે ત્યારે આ રીતનો કલર આવે છે અને ચાસણી એકદમ ઘટ થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી દઈએ અને આ જે ચાસણી છે ને એને આપણે જે ઘીથી ગ્રીસ કરીને રાખી હતી ને ટ્રે, એની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું અને એને આપણે થોડી ઠંડી કરી લઈશું. આ જે કાજુ બાઇટ્સ બનાવવાની પ્રોસેસ છે ને એ જે સોન હલવો બનાવવામાં આવે છે બસ એના જેવી જ હોય છે, પણ ઘરે આપણે જ્યારે બનાવીએ ક્વોન્ટિટી ઓછી હોય તો આ જે ચાસણી છે ને એને આપણે ખેંચીને લાંબા તાર જેવી નથી કરી શકતા. તો તમે આ પ્રમાણે બનાવશો ને તો પણ તમને એવું જ રિઝલ્ટ મળશે. બસ તમારે ચાસણીનો જે કલર છે આ રીતનો ડાર્ક કરવાનો અને થોડી ઠંડી થાય, લગભગ 3 થી 4 મિનિટ જ, બહુ વધારે ઠરવા નહીં દેવાની, નહીંતર એ જામવા લાગશે. તો થોડી ઠંડી થાય ને આ રીતની, પછી એની અંદર આપણે જે કાજુનું મિશ્રણ હતું ને એમાં એને એડ કરી દઈશું અને પછી તરત જ એને આપણે ફટાફટ મિક્સ કરી લેવાનું છે. એટલે એકદમ સરસ એની અંદર તાર જેવું ટેક્સચર થશે. તમે જો બહારથી કાજુ બાઇટ્સ લાવીને ખાધા હશે તો તમને આઈડિયા હશે કે એની અંદર આમ એક લેયર જેવું ચાસણી બનેલી હોય છે, તો તમને સેમ એવું જ ટેક્સચર આમાં પણ મળશે. તો બસ ઝડપથી આપણે એને મિક્સ કરી લઈએ અને થોડી જ વારમાં એનું જે ટેક્સચર છે ને એ રીતનું થવા લાગશે. તમે જોશો તો અંદર તમને જાણે લેયર થઈ રહ્યા હોય ને એ રીતનું દેખાશે. આ મિશ્રણ પણ તમે ઉપર આમ કરશો ને તો આખું તારની જેમ નીચે પડશે. અત્યારે તો આપણે આમાં કોઈ ફ્લેવર નથી આપી. તમે ઈચ્છો તો આની અંદર રોઝ ફ્લેવર પણ આપી શકો છો, ચોકલેટ ફ્લેવર આપી શકો. ચોકલેટ ફ્લેવર આપવી હોય તો જે ડાર્ક ચોકલેટ આવે છે, ડાર્ક કમ્પાઉન્ડ, એનો ઉપયોગ કરવાનો. અત્યારે મેં વ્હાઇટ કમ્પાઉન્ડનો ઉપયોગ કર્યો હતો. આ નોર્મલ જે કાજુ બાઇટ આવે છે ને એ છે. તો એનું જે કન્સિસ્ટન્સી છે એકદમ જ ઘટ થઈ ગઈ છે. આ રીતનું ગોળો વળે એવું ટેક્સચર આવી ગયું છે. તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકશો કે એકદમ સરસ તમને આમ એની અંદર લેયર થતા હોય ને એવી રીતનું દેખાશે. તો બસ આ મિશ્રણ અત્યારે તૈયાર છે અને તરત જ આપણે એને સેટ કરવા માટે મૂકી દઈશું. થોડી જ વારમાં એ સેટ પણ થઈ જશે. આને સેટ થવામાં વધારે સમય નથી લાગતો, બસ લગભગ અડધાથી 1 કલાકની અંદર એકદમ સરસ રીતે સેટ થઈ જાય છે. તો એને સેટ કરવા માટે આ રીતનો મેં બીજો મોલ્ડ લીધો છે જેને મેં ઘીથી ગ્રીસ કરી લીધો હતો અને આ મિશ્રણને આપણે એની અંદર ટ્રાન્સફર કરી દઈએ અને એનું લેવલ કરી દઈએ. તમારી પાસે આવો મોલ્ડ ના હોય તો તમે એને નોર્મલ કોઈ પણ થાળી હોય એની અંદર પણ ઠારી શકો છો. બસ એની હાઈટ બહુ વધારે નથી હોતી, એટલે તમારે બહુ હાઈટવાળી થાળી નથી લેવાની. અને એનું લેવલ થઈ જાય ને પછી આપણે જે થોડા કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો સાઈડમાં રાખ્યો હતો એ એની પર ગાર્નિશિંગ માટે એડ કરી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે ના નાખવો હોય તો એઝ ઇટ ઇઝ પણ રાખી શકો. તો બસ આ રીતની ગાર્નિશ કર્યા પછી એને આપણે લગભગ 15-20 મિનિટ માટે ઠરવા દઈશું અને ઠરી જાય ને પછી આપણે કટ લગાડી દેવાના છે. જો એકદમ જ તમે એને ઠંડુ કરશો ને તો પછી તમે ઇઝીલી એમાં કટ નહીં કરી શકો. હું તમને થોડું જે મિશ્રણ રહ્યું હતું ને કઢાઈમાં એ બતાડું છું. તમે જોઈ શકો છો એની અંદરથી કેટલા સરસ આખા એવા લાંબા તાર થઈ રહ્યા છે. તો આપણા જે કાજુ બાઇટ છે પરફેક્ટલી અત્યારે બનીને તૈયાર છે. ઠંડા થઈ જશે એટલે એકદમ સરસ એનું ટેક્સચર થઈ જશે. આ જે મેઝરમેન્ટ છે એટલું પરફેક્ટ છે કે તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારા કાજુ બાઇટ્સ બગડશે નહીં, એકદમ સરસ માર્કેટ જેવા તૈયાર થશે. તો બસ આપણે થોડી વાર માટે એને ઠરવા દઈશું અને પછી આપણે એને કટ કરીશું. તો કટ કરવા માટે આ રીતનું એકદમ જે શાર્પ મારી પાસે ડો કટર છે હું એનો ઉપયોગ કરીશ અને એનાથી એને કટ કરી લઈશ. તમે કોઈ પણ ધારવાળા ચપ્પુથી એને કટ કરી લો અને ત્યાર પછી લગભગ 1 થી 1.5 કલાક જેવો સમય થાય ને એકદમ સરસ ઠરી જાય ને પછી આપણે એને બહાર કાઢી લેવાના છે. જો ગરમીનું પ્રમાણ વધારે હોય તો એને સેટ થવામાં થોડો સમય લાગશે અને બરાબર સેટ થઈ જાય ને પછી એને કાઢી આ રીતના જે ચોકલેટ રેપર આવે છે એની અંદર તમે રેપ કરી લો. તમે માર્કેટમાંથી લાવો છો તો તમને સેમ આ રીતે રેપ કરેલા મળે છે, કારણ કે આપણે આમાં ખાંડની જે ચાસણી કરી છે ને તો જો બહાર એ ખુલ્લી હવામાં રહે ને તો ઘણીવાર ભેજવાળું વાતાવરણ હોય તો એમાંથી પાણી છૂટતું હોય છે. તો આ રીતે એને ચોકલેટ રેપરની અંદર રેપ કરી દેવામાં આવતા હોય છે. તો તમે પણ એને આ રીતે રેપ કરી શકો. એકદમ બહાર જેવું ફિનિશિંગ તો કદાચ આપણાથી ઘરે ના આવે. તો બસ આ રક્ષાબંધન પર તમે આ કાજુ બાઇટ્સની રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરો. તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો.